હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. અત્યાર સુધીનું ચાલેલ રિવિઝન પૂરું કરી નાખ્યું હશે. તેમાં ધોરણ 12 પાઠ 2 સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, તેમાં આપણો છેલ્લો મુદ્દો ભ્રૂણકોષનો વિકાસ હતો. ભ્રૂણકોષનો વિકાસ તો બેવડા ફલન બાદ ભ્રૂણ અને ભ્રૂણકોષનો વિકાસ સાથે થાય છે. તો સૌ પ્રથમ ભ્રૂણકોષનું સમવિભાજન થઈ ભ્રૂણકોષ પેશીનું નિર્માણ થાય છે. આ ભ્રૂણકોષ કોષ કેન્દ્ર વિભાજન પામી અને અનેક મુક્ત કોષ કેન્દ્રો સર્જે છે. ભ્રૂણકોષના પ્રકારો આપણે જોયા હતા. એમાં નંબર 1 કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અથવા મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. નંબર 2 કોષીય ભ્રૂણકોષ. નંબર 3 હેલોબિયલ ભ્રૂણકોષ. તો અહીંયા આપણે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષનો અભ્યાસ કર્યો. તો સૌપ્રથમ મધ્યસ્થ કોષમાં આવેલ ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું સમવિભાજન થઈ અનેક મુક્ત કોષ કેન્દ્રો બને છે. આ મુક્ત કોષ કેન્દ્રો ભ્રૂણકુટના પરિઘ તરફ પ્રસરે છે. આ કોષ કેન્દ્રો ની ફરતે કોષરસ વીંટળાયેલ હોય છે, પરંતુ કોષ દિવાલ ધારણ કરતા નથી. અંતિમ તબક્કામાં પરિઘથી કેન્દ્ર તરફ કોષ દિવાલ ધારણ કરીને કોષીય ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. એટલે કે બહારથી અંદરની તરફ આ કોષ કેન્દ્રો કોષ દિવાલ ધારણ કરીને કોષીય ભ્રૂણકોષનું નિર્માણ કરે છે. આ ભ્રૂણકોષ વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરે છે. પછી આના ઉદાહરણો આપણે જોયા હતા. તેમાં નંબર 1 લીલું અથવા કાચું નાળિયેર. તો બીજું કંઈ નથી પરંતુ હજારો મુક્ત કોષ કેન્દ્ર ધરાવતું કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. નાળિયેરના પાણીમાં અનેક મુક્ત કોષ કેન્દ્રો આવેલા હોય છે. તેની બહારની તરફ આવેલ માવો કે વિકાસ પામતું ટોપરું એ કોષીય ભ્રૂણકોષ છે. પછી બીજું ઉદાહરણ આપણે જોયું ચિરલગ્ન ભ્રૂણકોષ. તો દિવેલા છે. આવી વનસ્પતિઓમાં ભ્રૂણકોષ બીજમાં આજીવન જોવા મળે છે. જ્યાં સુધી બીજનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આ ભ્રૂણકોષ બીજમાં જોવા મળે છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળે છે. તેને ચિરલગ્ન ભ્રૂણકોષ કહે છે. ત્યારબાદ અભ્રૂણકોષી બીજ એટલે કે ભ્રૂણકોષ વગરનું બીજ. તો વિકાસ દરમિયાન ભ્રૂણકોષ બીજપત્રોમાં શોષાય જાય છે, અથવા બીજી ભાષામાં ભ્રૂણકોષ
ભ્રૂણ વિકાસ દરમિયાન, ગર્ભ વિકાસ દરમિયાન બીજપત્રોમાં શોષાઈ જાય છે અથવા વપરાય જાય છે અને બીજમાં, પુખ્ત બીજમાં, પરિપક્વ બીજમાં ભ્રૂણકોષનું સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળતું નથી. આવા પ્રકારના બીજને અભ્રૂણપોષી બીજ કહે છે. તો આ રીતે લીલું નાળિયેર, મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણકોષ, દિવેલા, ચિરલગ્ન ભ્રૂણકોષ. તો આ ભ્રૂણકોષ વિકાસ દરમિયાન પોષણનું કાર્ય કરે છે. તેની આકૃતિ પણ આપણે જોઈ હતી. N રંગસૂત્ર ધરાવતો મધ્યસ્થ કોષ, જેનું કોષ વિભાજન થતા અનેક મુક્ત કોષ કેન્દ્રો બને છે. આ દરમિયાન ભ્રૂણનો વિકાસ પણ સાથે થાય એવી વિવિધ અવસ્થાઓ દર્શાવતી આકૃતિ પણ આપણે છેલ્લે જોઈ. તો હવે ત્યાર પછીનો વિકાસ એટલે ભ્રૂણ વિકાસ. નંબર 2 અથવા અલગ પ્રશ્ન. ભ્રૂણ વિકાસ અથવા આવૃત બીજધારીઓમાં વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસ. બેવડા ફલન બાદ ભ્રૂણ અને ભ્રૂણ વિકાસ સાથે થાય છે. અથવા કેપ્સેલા પ્રકારની વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસ. કેપ્સેલા દ્વિદળી વનસ્પતિઓ, રાય, મૂળા વગેરે જેવી વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસ એટલે કે કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ. તો આ દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણ અને ભ્રૂણ વિકાસ સાથે થાય છે. ભ્રૂણ વિકાસ દરમિયાન એટલે કે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસની શરૂઆતની અવસ્થાઓ સમાન હોય છે. એટલે કે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણજનનની શરૂઆતની અવસ્થાઓ અથવા તબક્કાઓ સમાન હોય છે. પૂરતા પ્રમાણમાં ભ્રૂણકોષનું નિર્માણ થઈ જાય. પૂરતા પ્રમાણમાં ભ્રૂણકોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ ભ્રૂણ વિકાસની શરૂઆત થાય છે. તો સૌપ્રથમ અંડછિદ્રીય છેડાની નજીક આવે. સૌપ્રથમ અંડછિદ્રીય છેડાની નજીક આવેલ યુગ્મનસ નું વિભાજન. તો યુગ્મનસ અથવા ફલિતાંડનું વિભાજન કયા પ્રકારના કોષ વિભાજન દ્વારા થાય છે? એમસીક્યુ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અથવા દ્વિદળી વનસ્પતિઓમાં યુગ્મનસ અથવા ફલિતાંડનું વિભાજન કયા પ્રકારના કોષ વિભાજન દ્વારા થાય છે? તો સમવિભાજન દ્વારા. ફલિતાંડનું વિભાજન સમસૂત્રી વિભાજન દ્વારા થાય છે. એટલે યુગ્મનસનું સૌપ્રથમ સમવિભાજન દ્વારા અનુપ્રસ્થ વિભાજન થાય છે. ટેક્સ્ટબુકમાં આકૃતિ પણ આપેલી છે. અનુપ્રસ્થ વિભાજન થાય છે અને બે અસમાન કોષો બને છે. છિદ્ર તરફનો
મોટો કોષ અને અંડતલ તરફનો કોષ નાનો હોય છે. છિદ્ર તરફના મોટા કોષને તલસ્થ કોષ અને અંડતલ તરફના નાના ગર્ભકોષને અગ્રસ્થ કોષ કહે છે. તો આ રીતે પ્રથમ વિભાજન અનુપ્રસ્થ એટલે કે આડું અને અસમાન કોષોનું નિર્માણ કરે છે. એટલે કે યુગ્મનજનું પ્રથમ સમવિભાજન અસમાન કોષોનું નિર્માણ કરે છે. મોટા કોષને તલસ્થ કોષ અને આગળના અગ્રસ્થ કોષ કહે છે. આ દ્વિકોષીય ગર્ભ ગયું. ત્યારબાદ હવે પછી બીજું કોષ વિભાજન શરૂ થાય છે. બંને અગ્રસ્થ કોષોનું ઊભું વિભાજન, બંને અગ્રસ્થ કોષોનું ઊભું અથવા આયામ વિભાજન થાય છે. જ્યારે તલસ્થ કોષોનું અનુપ્રસ્થ વિભાજન થાય છે. એટલે કે અગ્રસ્થ કોષોનું ઊભું વિભાજન અને મોટા તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય છે. તો આ રીતે અસ્તિત્વમાં આવે ચાર કોષીય ભ્રૂણ ને પૂર્વ ભ્રૂણ કહે છે. પૂર્વ ભ્રૂણ એમાં બે અગ્રસ્થ કોષો અને બે તલસ્થ કોષો આવેલા હોય છે. અગ્રસ્થ કોષનું ઊભું વિભાજન, તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન. આ બે વિભાજનને અંતે ભ્રૂણ ચાર કોષીય બને છે. આ ચાર કોષીય અવસ્થાને પૂર્વ ભ્રૂણ કહે છે. પૂર્વ ભ્રૂણમાં બે અગ્રસ્થ કોષો અને બે તલસ્થ કોષો આવેલા હોય છે. આનો આકાર તમે જોઈ શકશો કે તેનો આકાર ઊંધા ટી આકારનો હોય છે. એટલે કે કોષો ઊંધા ટી આકારે ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ હવે આગળનો વિકાસ શરૂ થાય છે. બે મધ્યસ્થ કોષો, બે તલસ્થ કોષો, એમાંનો સૌથી નીચેનો મોટો કોષ જે ભ્રૂણ નિર્માણમાં ભાગ લેતો નથી. આ તલસ્થ કોષમાંનો ઉપરનો કોષ કે જેને મધ્યસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પૂર્વ ભ્રૂણમાં બે અગ્રસ્થ કોષો, વચ્ચેના ભાગમાં એક મધ્યસ્થ કોષ અને સૌથી નીચેની બાજુએ મોટો તલસ્થ કોષ આવેલ હોય છે. આ તલસ્થ કોષ ભ્રૂણ નિર્માણમાં ભાગ લેતો નથી. ત્યારબાદ હવેનો ગર્ભ વિકાસ. મધ્યસ્થ કોષનો 20 થી 25 વખત વિભાજન થાય છે અને કોષોની બનેલી એક તંતુમય રચનાનું નિર્માણ થાય છે. આ તંતુમય રચનાને નિલંબ કહે છે. પૂર્વ ભ્રૂણ ક્રમશઃ વિકાસ પામી ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં પરિણમે છે. અને મધ્યસ્થ કોષમાંથી
તંતુમય રચનાનું નિર્માણ થાય છે તેને નિલંબ કહે છે. તલસ્થ કોષ હવે વિભાજન પામતો નથી. આ નિલંબના નિર્માણથી ભ્રૂણકોષ તરફ ધકેલાય છે. આ નિલંબના નિર્માણથી ભ્રૂણકોષ તરફ ધકેલાય છે. તેથી તેની પોષણ સંબંધી જરૂરિયાત સંતોષાય છે. નિલંબના નિર્માણથી ભ્રૂણકોષ તરફ ધકેલાય છે, તેથી તેની પોષણ સંબંધી જરૂરિયાત સંતોષાય છે. આ વાક્ય 1985 ની ટેક્સ્ટ બુકમાં લખેલું છે. એકદમ મીઠું વાક્ય કે નિલંબના નિર્માણથી ભ્રૂણકોષ તરફ ધકેલાય છે, તેથી ભ્રૂણની પોષણ સંબંધી જરૂરિયાત સંતોષાય છે. એટલે કે ભ્રૂણ ને ભ્રૂણકોષ ઘેરી લે છે ને આ ભ્રૂણકોષ વિકાસ પામતા બીજપત્રો મારફતે ક્રમશઃ શોષાતું જાય છે, એટલે કે ઉપયોગમાં લેવાતું જાય છે. ત્યારબાદ હવે પછીનું આપણે કોષ વિભાજન જોઈશું. તો આગળનો મુદ્દો આપણો હતો બે અગ્રસ્થ કોષો, પછી તલસ્થ કોષો અને નિલંબ. તો હવે અગ્રસ્થ કોષથી આપણે શરૂ કરશું. આ બંને અગ્રસ્થ કોષોનું પ્રથમ વિભાજનને કાટખૂણે સમવિભાજન થતા 4 કોષો અસ્તિત્વમાં આવે છે. એટલે કે ભ્રૂણ 4 કોષીય બને છે. ચતુષ્કોષીય ભ્રૂણ. બંને અગ્રસ્થ કોષોનું પ્રથમ વિભાજનને કાટખૂણે સમવિભાજન થતા 4 કોષીય ભ્રૂણ બને છે. ત્યારબાદ આ 4 કોષોનું અગાઉના વિભાજનને કાટખૂણે વિભાજન થતા ભ્રૂણ 8 કોષો વાળો બને છે. આ અષ્ટકોષીય ભ્રૂણ સમૂહ અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ આ 8 કોષોનું પરિવર્તી વિભાજન થતા આ 8 કોષોનું પરિવર્તી વિભાજન થતા ભ્રૂણ 16 કોષીય બને છે. આ 16 કોષોમાં અંડતલ તરફ આવેલા 8 કોષોનો સમૂહ અને અનછિદ્ર તરફ આવેલા 8 કોષોનો સમૂહ એમ 2 અષ્ટકોષીય ભ્રૂણ સમૂહો અસ્તિત્વમાં આવે છે. 2 અષ્ટકોષીય ભ્રૂણ સમૂહ અસ્તિત્વમાં આવે છે. તો ઉપરના એટલે કે અંડતલ તરફના 8 કોષોના સમૂહને અગ્રસ્થ અષ્ટક અથવા અંડતલીય અષ્ટક કહે છે. અગ્રસ્થ અષ્ટક અથવા અંડતલીય અષ્ટક કહે છે. જ્યારે અનછિદ્ર તરફ આવેલા 8 કોષોના સમૂહને તલસ્થ અષ્ટક અથવા અનછિદ્રીય અષ્ટક કહે છે. વનસ્પતિ ગર્ભવિદ્યાના મોટા ભાગના બધાય શબ્દો ડબલ આવતા હોય છે. સ્થાન પ્રમાણે, એની રચના પ્રમાણે, એના કાર્ય પ્રમાણે, એના દેખાવ પ્રમાણે એના અલગ અલગ નામ આવેલા હોય છે અથવા એની ઓળખ વિધિ હોય છે. એટલે કે 2 અષ્ટકો
અંડતલીય અષ્ટક એટલે કે અંડતલ તરફ આવેલું હોય છે. અંડછિદ્રીય અષ્ટક એટલે કે અંડછિદ્ર તરફ આવેલું અષ્ટક છે. ઉપરના અષ્ટકને અગ્રસ્થ અષ્ટક અગ્ર બાજુએ છે. નીચેનો અષ્ટક તળિયા તરફ છે માટે એને તલસ્થ અષ્ટક કહે છે. તો આ રીતે બે અષ્ટકો અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ નિલંબનો વિકાસ થતો હોય છે. આ નિલંબના વિકાસ દરમિયાન નિલંબનો સૌથી ઉપરનો અને ભ્રૂણીય કોષોની નીચેનો ભ્રૂણીય કોષોની અથવા ભ્રૂણની નીચેનો અને નિલંબનો સૌથી ઉપરનો એક મોટો કોષ હોય છે તેને અધોગર્ભ કોષ કહે છે. તો અહીં સુધીની જે આકૃતિ છે એમાં કેટલા લેવલ આવશે? તો અગ્રસ્થ અષ્ટક, અંડછિદ્રીય અષ્ટક, અધોગર્ભ કોષ, નિલંબ અને તલસ્થ કોષ. આ તલસ્થ કોષ સૌથી મોટો હોય છે. આ કોષ ગર્ભ નિર્માણમાં ભાગ લેતો નથી, પરંતુ ભ્રૂણને નિલંબ દ્વારા ગર્ભકૂટના અંડછિદ્રીય છેડાની નજીક ચોંટાડી રાખે છે. આ મોટો તલસ્થ કોષ ગર્ભ નિર્માણમાં ભાગ લેતો નથી, તેનું વિભાજન થતું નથી, પરંતુ નિલંબ દ્વારા ભ્રૂણને ભ્રૂણકૂટની દિવાલ સાથે ચોંટાડી રાખે છે અથવા સ્થાપન કરે છે. આપણે ટેક્સ્ટમાં આગળ વિસ્તૃત વર્ણન નથી આપ્યું. તો આપણે ટેક્સ્ટમાં છેલ્લું વાક્ય પૂર્વ ભ્રૂણમાંથી ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય છે. છેલ્લું વાક્ય. પછી અષ્ટકનો કોઈ ઉલ્લેખ નથી કરેલો. તો આ રીતે આગળ આપણે જોઈ શકાય કે બંને અષ્ટકો બને છે. આ અષ્ટકમાંથી કયા કયા ભાગોનું નિર્માણ થાય છે. તો હવે આપણે આગળ જોઈશું કે આગળ ભ્રૂણ વિકાસ દરમિયાન અષ્ટકમાંથી બીજના કયા ભાગોનું નિર્માણ થાય છે. ગર્ભ નિર્માણ કે બીજ નિર્માણ દરમિયાન અગ્રસ્થ કોષ માંથી કોષ વિભાજન અને વિભેદનની ક્રિયા દરમિયાન કેટલાક ભાવિ ભાગો બને છે. બીજના કેટલાક ભાવિ ભાગો બને છે. એટલે કે અગ્રસ્થ અષ્ટકમાંથી પ્રરોહાગ્ર, બીજપત્રો, પ્રરોહાગ્ર, બીજપત્રો અને ઉપરાક્ષનું નિર્માણ થાય છે. તો પ્રરોહાગ્ર એટલે પરિપક્વ બીજ નું અંકુરણ થાય ત્યારે, ઉગે ત્યારે જે ભાગમાંથી પ્રરોહનું નિર્માણ થાય, બીજાંકુરણ દરમિયાન જમીનની બહાર આવતા ભાગને પ્રરોહ કહે છે. તો આવો ભાવિ પ્રરોહ નું નિર્માણ કરતો ભાગ એટલે પ્રરોહાગ્ર નું નિર્માણ થાય છે કે જેમાંથી બીજાંકુરણ દરમિયાન પ્રરોહનું નિર્માણ થાય છે. પછી બીજપત્રો, ભાવિ બીજપત્રો, બીજનો વિકાસ પૂર્ણ થાય એટલે એક દળીમાં એક બીજપત્ર, દ્વિદળીમાં બે બીજપત્રો નું નિર્માણ કરતા ભાવિ બીજપત્રો નું નિર્માણ થાય છે. આ ઉપરાંત ઉપરાક્ષ, ઉપરાક્ષનો તમને ખ્યાલ હશે
ઉપરાક્ષ. દ્વિદળીના બીજાંકુન દરમિયાન તમે સ્પષ્ટ જોઈ શકો કે દ્વિદળીના બીજાંકુન દરમિયાન બીજપત્રો જમીનમાંથી બહાર આવે છે. ત્યારબાદ બંને બીજપત્રોની વચ્ચે આવે અગ્રકલિકા માંથી ક્રમશઃ વૃદ્ધિ અને વિકાસ અને વિભેદન થઈ પ્રથમ પર્ણોનું નિર્માણ થાય છે. આ પ્રથમ પર્ણો અને બીજપત્રો વચ્ચેની પ્રરોહની ધરી એટલે ઉપરાક્ષ. બીજાંકુન દરમિયાન બીજપત્રો અને પ્રથમ પર્ણ વચ્ચેની પ્રરોહની ધરી એટલે ઉપરાક્ષ. તો આવા ભાવિ ઉપરાક્ષનું નિર્માણ કરતા કોષો અગ્રસ્થ અષ્ટક કે અંડતલીય અષ્ટકમાંથી નિર્માણ પામે છે. ત્યારબાદ અંડછિદ્રીય અષ્ટકમાંથી કોષ વિભાજન અને વિભેદન દરમિયાન અધરાક્ષ અને મૂળના મધ્યસ્થ ભાગનું નિર્માણ થાય છે. છિદ્રીય અષ્ટકમાંથી અધરાક્ષ અને આદિ મૂળ કે જેમાંથી બીજાંકુન દરમિયાન પ્રાથમિક મૂળનું નિર્માણ થાય છે તેવો ભાગ એટલે કે આદિ મૂળનો મધ્ય ભાગ એટલે કે મધ્ય રંગનું નિર્માણ થાય છે. ત્યારબાદ ત્રીજી રચના અધોવર્ધકોષ. અધોવર્ધકોષ એટલે કે નિલંબમાં સૌથી ઉપર આવેલો કોષ અધોવર્ધકોષ. તો એનું કોષ વિભાજન અને વિભેદન થઈ તેમાંથી આદિ મૂળ એનો બારમું સ્તર અને મૂળ ટોપનું નિર્માણ થાય છે. મૂળ ટોપનું નિર્માણ થાય છે. તો આ રીતે અગ્રસ્થ અષ્ટક જેમાંથી પ્રરોહાગ્ર બે બીજપત્રો અને ઉપરાક્ષનું નિર્માણ થાય છે. એ જ રીતે અધોવર્ધકોષ વિભાજન અને વિભેદન પામી અને મૂળ ટોપ અને મૂળના આદિ મૂળના બહારના ભાગનું નિર્માણ થાય છે. અંડછિદ્રીય અષ્ટકમાંથી આદિ મૂળનો કેન્દ્રસ્થ ભાગ અને અધરાક્ષનું નિર્માણ થાય છે. તો અધરાક્ષ અને ઉપરાક્ષ દ્વિદળી વનસ્પતિઓના બીજાંકુન દરમિયાન સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે ભ્રૂણ વિકાસ દરમિયાન તેમજ પુખ્ત ભ્રૂણમાં, પરિપક્વ ભ્રૂણમાં, પરિપક્વ બીજમાં તેના ભાવિ કોષો જોઈ શકાય છે. આ રીતે કેપ્સેલા પ્રકારના અથવા દ્વિદળીના ભ્રૂણ વિકાસ દરમિયાન બીજનું નિર્માણ થાય છે. દ્વિદળી વનસ્પતિઓમાં બીજ અભ્રૂણપોષી હોય છે. વાલ છે, વટાણા છે, મગફળી છે. તો આવી દ્વિદળી વનસ્પતિઓમાં અભ્રૂણપોષી બીજનું નિર્માણ થાય છે. ભ્રૂણ વિકાસ દરમિયાન ભ્રૂણપોષ બીજપત્રોમાં શોષાય જાય છે. તેથી ભ્રૂણપોષ વગરનો બની જાય છે અથવા બીજ
ભ્રૂણકોષ વિહીન બને છે. આવા પ્રકારના બીજને અભ્રૂણકોષી બીજ કહે છે. જ્યારે એકદળી વનસ્પતિઓ, ઘાસના મૂળની વનસ્પતિઓ, મકાઈ, ધાન્યો વગેરે જેવી વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસ દરમિયાન ભ્રૂણકોષ બીજપત્રમાં શોષાતો નથી કે તેનો ઉપયોગ થતો નથી. તેનું સ્વતંત્ર અસ્તિત્વ પરિપક્વ બીજમાં જોઈ શકાય છે. દાખલા તરીકે લાક્ષણિક બીજ મકાઈ, મકાઈના બીજનો ઉભો છે તેમાં તમે જોઈ શકો સૌથી બાદની બાજુએ ફલાવરણ અને બીજાવરણના જોડાણથી બનતું એક સંયુક્ત આવરણ તુષ, ત્યાર પછીનું સ્તર સમિતાયા સ્તર, ત્યાર પછી વચ્ચેના ભાગમાં બીજના વચ્ચેના ભાગમાં આવેલ અધિચ્છદીય સ્તર, અધિસ્તરીય સ્તરની બહારની બાજુએ અથવા એક બાજુએ ભ્રૂણકોષ આપણે જોઈશું. ભ્રૂણકોષ એટલે કે સમિતાય સ્તરની નીચે ભ્રૂણકોષનું અસ્તિત્વ આપણે જોઈ શકાય, એનું લેબલ કરી શકાય. જ્યારે દ્વિદળીમાં આવું લેબલ આવતું નથી, કેમ કે ભ્રૂણકોષ બીજપત્રમાં શોષાઈ જાય છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ બીજમાં જોવા મળતું નથી. મકાઈના બીજમાં અધિચ્છદીય સ્તરની નીચે ભ્રૂણ આવેલું હોય છે, એટલે કે બીજપત્ર આવેલું હોય છે. આ બીજપત્રને અહીં વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ભ્રૂણના ભાગો આવેલા હોય છે. આ રીતે આપણે આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસ જોયો. એટલે કે કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ બીજોનો શબ્દ છે. આપણે ટેક્સ્ટમાં કેપ્સેલા એ રીતે વધારે ઉલ્લેખ નથી કર્યો. થોરાય, મોડા વગેરે જેવી વનસ્પતિઓમાં લાક્ષણિક ભ્રૂણ વિકાસ જોવા મળે. એટલે કે કેપ્સેલા પ્રકારની વનસ્પતિઓમાં લાક્ષણિક માદાજન્ય જનક જોવા મળે. લાક્ષણિક માદાજન્ય જનક એટલે એમાં 3 કોષો ધરાવતો માદાજન્ય જનક જોવા મળે છે. એટલે કે ઉપરની બાજુએ 3 પ્રતિધ્રુવીય કોષો, વચ્ચેના ભાગમાં NN રંગસૂત્ર ધરાવતા ધ્રુવીય કોષ કેન્દ્રોના જોડાણથી, એટલે કે 2 કોષ કેન્દ્રોના જોડાણથી બનતું દ્વિતીય કોષ કેન્દ્ર આવેલ હોય છે, જે 2 કોષ કેન્દ્રોના જોડાણથી બને છે, એટલે 2. નીચેની બાજુએ 3 કોષોનું બનેલું અંડપ્રસાધન હોય છે, એટલે કે અંડપ્રસાધનમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષો આવેલા હોય છે. તો આવા માદાજન્ય જનકને એટલે કે 3 કોષો ધરાવતા માદાજન્ય જનકને લાક્ષણિક માદાજન્ય જનક કહે છે. તેનો ભ્રૂણ વિકાસ આપણે જોયો. આપણી બુકમાં એની આકૃતિઓ પણ આપેલી છે, તો એમાં આપણે એક નજર કરી લઈશું. તેમાં પેજ નંબર 34, ટેક્સ્ટ પેજ નંબર 34, એમાં જે આકૃતિઓ આપેલી છે એને આપણે ઓળખી લઈએ. તો આગલા લેક્ચરમાં આપણે એ આકૃતિ ફલિત ભ્રૂણકુટ જોયું હતું, અને આકૃતિ પણ આપણે બોર્ડ ઉપર ડ્રો કરી. ત્યારબાદ ભ્રૂણનો વિકાસ દર્શાવેલ છે એટલે આકૃતિ બી. તો બી માં દર્શાવેલ છે દ્વિદળીમાં ભ્રૂણ વિકાસના તબક્કાઓ, અને કૌંસમાં દર્શાવેલ છે કે આકૃતિ A ની તુલનામાં ઘટતું કદ દર્શાવે છે. તો ક્રમશઃ બીજને અનુરૂપ કદ ઘટતું જાય છે. તેમાં પ્રથમ આકૃતિ છે, એમાં લેબલ વચ્ચે નીચે કરેલું છે યુગ્મનસ
ફલિતાંડ. તો આ લેબલ પ્રથમ આકૃતિનું ગણતર યુગ્મનજ અથવા ફલિતાંડ કે જેમાં ક્વાઇસેન્ટ રંગસૂત્ર આવેલા હોય છે. ત્યારબાદ જે આકૃતિ દર્શાવેલી છે બે કોષવાળી દર્શાવેલી છે, તેમાં નીચેની તરફ આવેલો એક નાનો કોષ છે, એનું લેબલ આપેલું નથી તો આપણે એનું લેબલ કરી શકાય અગ્રસ્ત કોષ. ઉપરની બાજુનો મોટો કોષ દર્શાવેલ છે, તેનું લેબલ નથી પણ એને આપણે તલસ્થ કોષનું લેબલ કરી શકીએ. ત્યારબાદ ત્રીજી આકૃતિ બી માં ત્રીજી આકૃતિ દર્શાવેલ છે, તો એમાં ગોળાકાર ભ્રૂણ દર્શાવેલ છે. તો પૂર્વ ભ્રૂણ ક્રમશઃ વિકાસ પામી ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં પરિણમે છે. એવું વાક્ય ટેક્સ્ટમાં લખેલું છે. તો ગોળાકાર ભ્રૂણ. ત્યાર પછી કોષોની એક પંક્તિ દર્શાવેલ છે, એનું લેબલ નથી, તેને આપણે લેબલ કરી શકાય નીલમ. અને નીલમમાં સૌથી છેડાનો કોષ એટલે કે ગોળાકાર ભ્રૂણની ઉપર, અહીંયા આકૃતિ પ્રમાણે ગોળાકાર ભ્રૂણની ઉપર અને નીલમનો સૌથી છેલ્લો કોષ એટલે અધોવર્ત કોષ. આ નીલમનું નિર્માણ આપણે જોયું મધ્યસ્થ કોષનું 20 થી 25 વખત સમવિભાજન થઈ અને બને છે. ત્યારબાદ સૌથી ઉપરનો કોષ દર્શાવેલ છે, એનું લેબલ નથી, તેને આપણે લેબલ કરી શકાય તલસ્થ કોષ. ત્યારબાદ ચોથા નંબરની આકૃતિનું નામ એને આપેલું છે હૃદયાકાર ભ્રૂણ. તો પૂર્વ ભ્રૂણ ક્રમશઃ ગોળાકાર અને અનેક વખત સમવિભાજન દ્વારા ઘણા બધા કોષો બને છે. આ કોષો હૃદયાકારે ગોઠવાઈ જાય છે, એટલે કે તેમાં ભાવિ બીજપત્રોનું નિર્માણ શરૂ થઈ જાય છે. તો આવો દ્વિશાખિત ભ્રૂણ એટલે કે હૃદય જેવા આકારનો ભ્રૂણ દર્શાવેલ છે. ત્યાર પછીના એક લેબલ કરેલ છે નીલમ, જે છેલ્લી આકૃતિમાં પણ એને દર્શાવેલ છે. તો નીલમ, તો નીલમનો અને હૃદયાકાર ભ્રૂણની ઉપરનો કોષ અહીં આકૃતિ મુજબ જેને આપણે અધોવર્ત કોષ તરીકે ઓળખીએ, અધોવર્ત કોષ. અને આ હૃદયાકાર ભ્રૂણની આકૃતિમાં સૌથી ઉપરનો મોટો કોષ જેને આપણે લેબલ કરી શકાય તલસ્થ કોષ. આ તલસ્થ કોષ આગળની આકૃતિ કરતા નાનો દર્શાવેલ છે, કેમ કે આ તલસ્થ કોષ ભ્રૂણ નિર્માણમાં ભાગ લેતો નથી. અને ક્રમશઃ જેમ જેમ ભ્રૂણ વિકાસ થતો જાય તેમ તેમ નિમ્ન અને તલસ્થ કોષના કોષો વિઘટન પામતા જાય છે. આ રચના વિઘટન પામતી છેલ્લે નાશ પામે છે. તો આ રચના એને નાની દર્શાવેલ છે. છેલ્લી આકૃતિ પરિપક્વ કે પુખ્ત ભ્રૂણ. તેમાં આપણે જોશો સૌથી ઉપરની બાજુએ લેબલ નથી કરેલું, એટલે એને તલસ્થ કોષ લેબલ આપીશું. ત્યારબાદ નીલમ આપીશું અને બાકીનો ભાગ છે ભ્રૂણ છે. આખે આખો દોરેલો નીલમની નીચેનો આખો ભાગ છે એ ભ્રૂણ આપેલ છે. તો એના લેબલ આપેલા છે એ પ્રમાણે એની ઓળખ કરીએ તો નીચેની બાજુએ દ્વિશાખિત રચના બીજપત્રો દર્શાવેલ છે કે જેમાંથી ભાવિ બીજપત્રો બને છે. આ બંને બીજપત્રો ના જોડાણ સ્થાને મધ્યમાં ભ્રૂણાગ્ર અથવા એનું બીજું નામ પ્રાંકુર. તો સામાન્ય રીતે વનસ્પતિ ગર્ભવિદ્યામાં આવા ડબલ ઓળખના નામ જોવા મળે છે. તો ભ્રૂણાગ્ર અથવા પ્રાંકુર કે જેમાંથી પરિપક્વ બીજમાંથી બીજાંકુર દરમિયાન પ્રરોહનું નિર્માણ થાય છે એવા ભાવિ કોષો અહીં વિભેદન પામેલા દર્શાવેલા છે, એટલે ભ્રૂણાગ્ર. ત્યાર પછીનો ઉપરનો ભાગ નળાકાર ભાગ જે ભ્રૂણ મૂળ છે, ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળ છે, સમગ્ર ભાગ આદિ મૂળનો છે. તો અંદરના
મૂલાધિસ્તર બને છે તો એને અધિસ્તર જન કહી શકાય. અધિસ્તર જન બહુ જૂનું લેવલ છે. અધિસ્તર જન કે જેમાંથી ભાવી મૂળનું મૂલાધિસ્તર બને છે. જ્યારે સૌથી વચ્ચેનો પટ્ટો કે જેમાંથી ભાવિ મૂળનું મધ્યરમ બને છે. ભાવિ મૂળના મધ્યરમ બનાવતા કોષો તો એને કહીશું મધ્યરંજન. સૌથી વચ્ચેનો પટ્ટો, વચ્ચેનો ભાગ મધ્યરંજન કે જેમાંથી મધ્યરંગનું નિર્માણ થાય છે. આ મધ્યરંજન ને બહારની બાજુએ આવેલ અધિસ્તરજન, વચ્ચેનો પટ્ટો બંને બાજુએ, કેમ કે મૂળ એક નળાકાર રચના છે. મધ્યરંજન અને અધિસ્તરજન આ બંનેની વચ્ચે આવેલા ભાવિ કોષોનો પટ્ટો એટલે કે બાહ્યકજન જોવા મળે છે. આ બધા લેવલ આપેલા નથી. તો એટલે કે કેપ્સેલા પ્રકારના ભ્રૂણ વિકાસ દરમિયાન તલસ્થ કોષ અને નીલમ ક્રમશઃ વિઘટન પામે છે. આ રચનાઓ બધી એકદમ નાની નાની દર્શાવેલ છે. આ પરિપક્વ ભ્રૂણમાં, પુખ્ત ભ્રૂણમાં બે બીજપત્રો બનતા જોવા મળે છે. આ ઉપરાંત બંને બીજપત્રોના જોડાણ સ્થાને મધ્યમાં પ્રાંકુર અથવા ભ્રૂણાગ્ર દર્શાવેલ છે. ત્યાર પછીનો ભાગ એટલે ભ્રૂણમૂળ કે જેમાંથી ભાવિ મૂળનું નિર્માણ થાય છે. એવો ભાગ એટલે ભ્રૂણમૂળ. ભ્રૂણમૂળમાં બાદી બાજુએ આવેલા કોષો એટલે અધિસ્તરજન, સેન્ટરમાં વચ્ચે આવેલા કોષો એટલે મધ્યરંજન. ત્યારબાદ મધ્યરંજન અને અધિસ્તરજનની વચ્ચે આવેલા કોષો જેને બાહ્યજન તરીકે ઓળખવામાં આવે છે. તો પુખ્ત મૂળ નો આડો છેદ આપણે 11મા ધોરણમાં જોઈ ગયા. તેમાં સૌથી બહારની બાજુએ મૂલાધિસ્તર, એની નીચે બહુસ્તરીય બાહ્ય અને અંદરની બાજુએ મધ્યરમ આવેલ હોય છે. અધિસ્તર, બાહ્ય અને અંદરની બાજુએ મધ્યરમ આવેલ હોય છે. તો અહીં ભ્રૂણ વિકાસ દરમિયાન આ મુખ્ય ભાગો દર્શાવતા ભાવિ કોષો આવેલા હોય છે. તો અહીં સુધીનું આપણે જોયું આવૃત વિસ્તારી વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસ. ટેક્સ્ટમાં આપેલી આકૃતિની પણ આપણે ચર્ચા કરી. જે લેવલ બાકી હતું એ લેવલની પણ આપણે ચર્ચા કરી. હવે આવતા લેક્ચરમાં આપણે આની આકૃતિઓ આપણે અહીંયા ડ્રો કરશું. બરાબર? નમસ્કાર.